विद्यार्थी मित्रों, गया लेक्चर में આપણે સ્વાધ્યાય 7.7 ના તો એક્ઝામ્પલ તો જોઈ ગયા। હવે એથી આગળ વધીએ તો સંકલન અનિયત સંકલન એનો અભ્યાસક્રમ આપણે પૂર્ણ કર્યો। હવે તો આપણે જોઈએ તો નિયત સંકલન। ઐતિહાસિક દ્રષ્ટિએ આપણે અગાઉ પણ જોઈ ગયા કે નિયત સંકલનનો ઉદ્ભવ સૌ પ્રથમ થયેલો અને તો અનિયમિત આકારના બંધ પ્રદેશના ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી તો નિયત સંકલનનો ઉદ્ભવ થયેલો। તો નિયત સંકલન અને અનિયત સંકલન એ બંને વચ્ચે પણ કંઈક સંબંધ છે, એટલે કે મૂળભૂત રીતે બંને સંકલિતો તો સમાન છે। અનિયત સંકલનમાં આપણે તો વિશિષ્ટ તો વિધેયોના સંકલિત એટલે કે અનિયત સંકલન કેવી રીતે મેળવી શકાય તેની તો આપણે ચર્ચા કરી ગયા। હવે તો નિયત સંકલન એને આપણે આ સ્વરૂપે દર્શાવી છીએ કે ઇન્ટિગ્રેશન a to b fx dx। તો નિયત સંકલનને તો આ વડે દર્શાવાય, જ્યાં એને નિયત સંકલનની અધસીમા તથા બીને નિયત સંકલનની ઉર્ધ્વસીમા કહેવાય। તથા નિયત સંકલન એ એક વાસ્તવિક સંખ્યા દર્શાવે। તો આ વાસ્તવિક સંખ્યા એટલે કે નિયત સંકલન કેવી રીતે મેળવી શકાય? તો આપેલા અંતરાલ તો ક્લોઝ ઇન્ટરવલ AB માં જો આપેલું વિધેય એ સતત વિધેય હોય, આપેલ વિધેય fx નું ક્લોઝ ઇન્ટરવલ AB માં નિયત સંકલન ને ઇન્ટિગ્રેશન a to b fx dx વડે દર્શાવાય। તો આ વિધેય fનું ક્લોઝ ઇન્ટરવલ AB માં નિયત સંકલન મેળવવા માટે મૂળભૂત બે રીત છે। તો એક તો આપેલ અંતરાલનું અસંખ્ય ભાગમાં વિભાજન કરી અને નિયત સંકલનનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવી શકાય। તો એક આપણે તો પહેલી રીત જોઈએ કે તો નિયત સંકલનનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવી શકાય। એનો અર્થ કે નિયત સંકલન એ મૂળભૂત રીતે એક વિશિષ્ટ પ્રકારનું લક્ષ અને તથા તો બીજી રીત કે નિયત સંકલન એ અનિયત સંકલનના ઉપયોગ દ્વારા મેળવી શકાય। એનો અર્થ કે તો આપેલ વિધેય fનું
એફનું પ્રતિવિકલિત કેપિટલ એફએક્સ હોય, પ્રતિવિકલિત કે સંકલિત કેપિટલ એફએક્સ હોય તો આ વિધેયનું નિયત સંકલનની ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય અને અધઃ સીમા આગળ મળતા મૂલ્યના તફાવતને એ થી બીમાં એટલે કે ઇન્ટિગ્રેશન એ ટુ બી એફએક્સ ડીએક્સ તો મળે એમ કહી શકાય. એટલે કે વિધેય એફનું ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં નિયત સંકલન કહેવાય. એટલે કે એફએક્સનું ક્લોઝ ઇન્ટરવલ એ બીમાં નિયત સંકલન કહેવાય. તથા આ રીત એ તો સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી તો સિદ્ધાંત દ્વારા મળે. તો સંકલનના મૂળભૂત સિદ્ધાંત દ્વારા આપણે તો વિધેય એફનું નિયત સંકલન મેળવી શકીએ. તો સૌપ્રથમ તો આ બે સ્વરૂપમાંથી સરવાળાના લક્ષ તરીકે નિયત સંકલન તો એની આપણે ચર્ચા કરીએ. તો સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન. તો આપણે અગાઉ જોઈ ગયા કે નિયત સંકલન એનો ઉદ્ભવ અનિયમિત આકારના બંધ પ્રદેશના ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી થયેલો. તો જો કોઈ વિધેય એફએક્સ આપણને સતત આપેલું હોય તો અહીંયા તો એવા વિધેયના આલેખની મદદથી આપેલા અંતરાલમાં તો અંતરાલ દ્વારા તો મળતો પ્રદેશ એટલે કે કયો પ્રદેશ તો એ પણ આપણે જોઈશું. એ પ્રદેશના ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી તો આ તો ઉદ્ભવ થયેલો છે. એટલે કે કોઈ પણ સતત વિધેય આપણને આપેલું હોય તો સતત વિધેય તો ધારો કે સતત વિધેય એફએક્સ એ સંવૃત અંતરાલ ક્લોઝ ઇન્ટરવલ EB પર વ્યાખ્યાયિત છે. તથા એ પણ ધારી લઈએ કે ધારો કે ક્લોઝ ઇન્ટરવલ EBમાં એફએ તો વિધેય એફએ ધારણ કરેલી પ્રત્યેક કિંમત અનઋણ તો અનઋણ છે એનો અર્થ કે તો એટલે કે એવરી એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ EB માટે તો એફએક્સ ગ્રેટર ધેન તો ઋણ નથી તો ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 0. એનો અર્થ કે તો એટલે કે વિધેય એફનો આલેખ
એક્સ અક્ષના ઉપરના અર્ધલમાં તો એ પ્રમાણે આપણને વિધેય આપેલું. અહીંયા આપણે તો આલેખ જોઈએ. ધારો કે તો આવો કોઈ આલેખ આપણને આપેલો, આ વિધેય એફનો આલેખ. આમ તો આપણે આલેખ દર્શાવીએ ત્યારે તો આટલો ભાગ આપણે દર્શાવીશું. આ ધારો કે તો વાય અક્ષ અને તો આ એક્સ અક્ષ. આ એ અને તો આ પી લઈ. તો આપણને બે બિંદુઓ મળશે આલેખ ઉપરના, એ એફ એ અને બી એફ બી. તો આ બિંદુ આપણને મળે એ એફ એ, તો આને આપણે પી બિંદુ કહીએ અને આને આપણે તો ક્યુ બિંદુ કહીએ. આ પી બિંદુ કહીશું, આને આપણે ક્યુ બિંદુ કહીએ. તો આ વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ, તો વક્ર તો આલેખ એ વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સનો આલેખ. તો આ એક્સ ઇક્વલ ટુ એ, તો એમાંથી પસાર થતી આ શિરોરમ રેખા એ એક્સ ઇક્વલ ટુ એ થાય, આ એક્સ ઇક્વલ ટુ બી થાય, તથા આ વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ થાય. તો આ વક્ર તથા આ બે રેખાઓ અને એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ, તો આ પ્રદેશનું આપણે ક્ષેત્રફળ મેળવવું. અહીંયા આપણે પી ક્યુ આપણે લખેલા છે. આ બિંદુને આપણે આર કહીએ અને આ બિંદુને આપણે એસ વડે દર્શાવીએ. તો આ વાસ્તવિક સંખ્યા એને સંગત મળતું બિંદુ છે. આ વાસ્તવિક સંખ્યા બીને સંગત મળતું એક્સ અક્ષ ઉપરનું બિંદુ. તો આપણને તો એક પ્રદેશ મળે પી ક્યુ આર એસ પ્રદેશ. તો એનું તો ક્ષેત્રફળ, તો આ પ્રદેશનું ક્ષેત્રફળ મેળવવાના પ્રશ્નમાંથી આ તો નિયત સંકલનનો ઉદ્ભવ થયેલો. અને એ ઉદ્ભવ સમજવા માટે આપણે અહીંયા તો આપેલ અંતરાલનું અસંખ્ય ભાગમાં વિભાજન કરીશું. તો માટે આપણે કહી શકીએ કે નિયત સંકલિત ઇન્ટિગ્રેશન એ ટુ બી એફ એક્સ ડીએક્સ એટલે વક્ર વાય ઇક્વલ ટુ એફ એક્સ, રેખાઓ એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ ઇક્વલ ટુ બી તથા એક્સ અક્ષ વડે આવૃત પ્રદેશ, તો પી ક્યુ આર એસનું તો ક્ષેત્રફળ દર્શાવે. કેમ કે અહીંયા આપણે વક્ર એક્સ અક્ષના ઉપરના અર્ધતલમાં દર્શાવેલું. તો માટે તો આ ક્ષેત્રફળ દર્શાવે એમ આપણે કહી શકીએ. તો આ ક્ષેત્રફળ શોધવા માટે તો આપણે થોડા અર્થ જોઈએ કે તો આને અનિયમિત એટલે કે આપણે જાણતા ન હોય એવો તો એક પ્રકારનો તો લંબચોરસ, તો એને મળતો આકાર કે આપેલા પ્રદેશની નજીક અને સરળતાથી એનું માપ માપી શકાય એવા તો જાણીતા તો સમતલીય વક્ર કે જેનું ક્ષેત્રફળ આપણે જાણીએ, તો એની મદદથી એનું અંદાજિત તો ક્ષેત્રફળ મેળવી શકાય. અહીંયા આપણે ઉદાહરણ તરીકે સમજી શકીએ કે પી ક્યુ આર એસ, તો પી ક્યુ આર એસ તો એનું ક્ષેત્રફળ અંદાજિત તો જ્યારે માપન પદ્ધતિઓ અસ્તિત્વમાં નથી ત્યારે
તો અંદાજિત આ લંબચોરસના ક્ષેત્રફળ બરાબર તો આપણે સ્વીકારી શકીએ. પણ તો ત્યારે મળતું ક્ષેત્રફળ એ મૂળ ક્ષેત્રફળથી તો કેટલેક અંશે તો એ ક્ષેત્રફળની નજીક હશે, પણ એ મૂળ ક્ષેત્રફળથી તો ઘણું બધું તો આટલો ભાગ તો આટલું ક્ષેત્રફળ એમાં દૂર થાય. તો એક ભાગમાં વિભાજન કરીએ અને એ ક્ષેત્રફળની તો મળતી સંખ્યાના આપણે S1 વડે દર્શાવીએ. એ જ રીતે તો S1 એ માગેલા ક્ષેત્રફળની નજીકની એક સંખ્યા આપણે કહી શકીએ, પણ એને બે ભાગમાં વિભાજિત કરીએ. તો આને આપણે બે ભાગમાં વિભાજિત કરીએ. તો આ લંબચોરસને એટલે કે આ અનિયમિત આકારના તો પ્રદેશને બે ભાગમાં વિભાજિત કરીએ. ત્યારબાદ તો અહીંયા એક લંબચોરસ મેળવીએ, આ બીજો લંબચોરસ મેળવીએ અને એ બંને લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો કરીએ તો મળતો તો પ્રદેશ એ આપેલા પ્રદેશની તો ક્ષેત્રફળથી અગાઉ કરતાં વધુ નજીકની એક સંખ્યા આપણને આપે કે જે તો મૂળ ક્ષેત્રફળની વધુ નજીકની સંખ્યા થાય. આ પ્રમાણે એથી પણ વધુ ભાગમાં વિભાજન કરો તો આને આપણે 4 ભાગમાં વિભાજન કરીએ. અને ત્યારબાદ મળતા તો લંબચોરસ તો પહેલો લંબચોરસ આ થશે, બીજો લંબચોરસ અહીંયા મળશે, ત્રીજો લંબચોરસ અહીંયા મળશે, ચોથો લંબચોરસ અહીંયા મળશે. અને એ પ્રદેશ તો ચારે લંબચોરસના ક્ષેત્રફળનો સરવાળો મેળવી માગેલ પ્રદેશની વધુ નજીકની સંખ્યા મેળવી શકીએ. તો આ રીતે તો આપણે અસંખ્ય ભાગમાં વિભાજન કરી દઈએ અને તો અસંખ્ય ભાગમાં એટલે કે n ભાગમાં વિભાજન કરીએ અને n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે એનું લક્ષ મેળવી દઈએ તો એ માગેલ ક્ષેત્રફળની ખૂબ નજીકની સંખ્યા હશે. એનો અર્થ કે માગેલ ક્ષેત્રફળ બરાબર થશે. અહીંયા આપણે તો જે લંબચોરસ દર્શાવેલા છે એ તો અંદરની બાજુના લંબચોરસ લીધા છે, જેમાં વધારાનો કેટલોક પ્રદેશ આપણે દૂર થાય. તો એ જ રીતે તો આ લંબાઈને ઉપયોગ કરી અને બીજો લંબચોરસનો પણ ઉપયોગ કરી શકાય, એટલે કે મોટા લંબચોરસનો ઉપયોગ કરો તો વધારાના પ્રદેશ ઉમેરીને પણ તો આપેલા ક્ષેત્રફળ કરતાં મોટી સંખ્યા મેળવી, એટલે કે અહીંયા આપણે આવો લંબચોરસ મેળવી શકીએ. તો આવો લંબચોરસ મેળવીએ તો ઉર્ધ્વ ભાગ થાય, એટલે કે અધ ભાગ અને ઉર્ધ્વ ભાગ એ બંનેનો ઉપયોગ કરી અને આપણે તો મૂળ ક્ષેત્રફળની નજીકની સંખ્યા મેળવી શકીએ. તો એનો અર્થ કે તો આ ક્ષેત્રફળ શોધવા માટે તો ક્લોઝ ઇન્ટરવલ ABનું આ રીતે તો n સમાન ભાગમાં વિભાજન કરી દઈએ તો અહીંયા આપણને જુદા જુદા ભાગ મળશે. તો અસંખ્ય લંબચોરસ મળે. એ પૈકી એક લંબચોરસ આપણે દર્શાવી છે, એમાં તો આ લંબચોરસનો ઉપયોગ કરીએ અથવા બીજો લંબચોરસ તો ઉપરના ભાગનો તો એનો ઉપયોગ કરી શકાય. તો અહીંયા આપણે કહી શકીએ કે તો શોધવા માટે ક્લોઝ ઇન્ટરવલ ABનું n સમાન તો પ્રત્યેકની લંબાઈ સમાન હોય એવા n ભાગમાં વિભાજન કરીએ તો n સમાન લંબાઈના ઉપ અંતરાલોમાં વિભાજન કરતા વિભાજન કરીએ. તો આ વિભાજન કરીએ તો ક્લોઝ ઇન્ટરવલ ABનું તો આપણે લખી શકીએ x0 x1 x1 x2 આ પ્રમાણે. અહીંયા a ઇક્વલ ટુ x0 તો આ a હતું તો એને આપણે લખી શકીએ a ઇક્વલ ટુ x0 અને x1 કહીએ અને x2 કહીએ. આ પ્રમાણે x3 અપ ટુ આને આપણે તો b ઇક્વલ ટુ xn. તો આપણે કહી શકીએ કે તો n સમાન ભાગમાં વિભાજન થાય નું x0 x1 x2 આ પ્રમાણે તો xn-1 xn એટલે કે b. તો આવા
ઉપઅંતરાલમાં તો વિભાજન કરી શકાય. વિભાજન કરીશું. હવે આપણે જોઈએ કે અહીં આપણે કહી શકીએ કે અહીં x0 = a. આ જ રીતે તો x1 = તથા પ્રત્યેકની લંબાઈ h લેતા તો આપણે કહી શકીએ કે x1 = તો a + h, x2 = તો a + 2h. આ પ્રમાણે તો xn = a + nh અને = b. તો માટે તો xn તો માટે a + nh = b મળે અને ઇમ્પ્લાય h = b - a/n મળે. એટલે કે પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h = b - a/n મળે. તથા નોંધીશું કે જેમ n →∞ તેમ h → 0 થાય. એટલે કે nનું મૂલ્ય અસંખ્ય n →∞ લઈએ ત્યારે hની કિંમત એ 0ની નજીક થાય. એટલે કે તો એ ખૂબ નાની સંખ્યા મળે. તો આવું થાય. હવે આ જે તો વ્યાપક સ્વરૂપે આપણે એક તો લંબચોરસનો વિચાર કરીશું. તો અહીંયા બે લંબચોરસ મળે. એ બિંદુ કહીએ, આને બી બિંદુ કહીએ, આને આપણે સી બિંદુ કહીએ, આને આપણે ડી કહીએ, આને આપણે ઈ અને એફ કહીએ. તો આપણે કહી શકીએ કે તો દરેક તો આપણે જે વિચારણામાં લીધેલો પ્રદેશ તો એ આપણે લખી શકીએ કે PQRS. તો અહીં PQRSનું ક્ષેત્રફળ તો પ્રદેશ PQRSનું ક્ષેત્રફળ અને = તો એ R = તો આપણે લખી શકીએ 1 2 3 up to n. એટલે કે n ઉપઅંતરાલ એટલે કે આ જે લંબચોરસનું ક્ષેત્રફળનો સરવાળો મેળવીએ. લંબચોરસને બદલે આપણે આ બધા ભાગ કહીએ. તો આવા બધા તો ક્ષેત્રફળોનો સરવાળો એટલે કે અહીંયા તો a b f d તો એનું ક્ષેત્રફળ તો એનો કુલ સરવાળો એ માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ થાય. n માટે ઉપઅંતરાલ તો ઉપઅંતરાલ આપણે લખી શકીએ x વ્યાપક સ્વરૂપે લખી શકીએ xr - 1 અને xr પર વ્યાખ્યાયિત દરેક ઉપક્ષેત્રનો સરવાળો દર્શાવે. તો આ જે સરવાળો દર્શાવે એને આપણે તો કોઈ સંકેત વડે પણ દર્શાવી શકીએ. તો આ તો સરવાળો દર્શાવે. હવે આપણે કહી શકીએ કે માટે લંબચોરસ
તો આપણે જોઈએ એક લંબચોરસ ABCD. તો લંબચોરસ ABCD નું ક્ષેત્રફળ લેસ ધેન તો પ્રદેશ ABFD નું ક્ષેત્રફળ લેસ ધેન તો લંબચોરસ ABFE તેનો અર્થ કે તો આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા ABCD લંબચોરસના ક્ષેત્રફળ કરતાં પ્રદેશ એટલે કે માગેલ પ્રદેશનું ક્ષેત્રફળ કેવું થાય તો ABFD એના ક્ષેત્રફળ કરતાં આ લંબચોરસનું ક્ષેત્રફળ નાનું અને તો એ પ્રદેશના ક્ષેત્રફળથી તો લંબચોરસ ABFEનું ક્ષેત્રફળ મોટું થાય. એટલે કે આ 3 ભાગમાં તો વિભાજન કરી શકીએ છીએ. પણ આવું તો પ્રત્યેક લંબચોરસ માટે મળતા ક્ષેત્રફળનો સરવાળો લઈએ. એટલે કે આને તો આપણે સરવાળા સ્વરૂપે દર્શાવીએ અને આપણે ગણતરી કરીએ તો આપણે કહી શકીએ કે પરંતુ અહીંયા આપણે કહી શકીએ પરંતુ જેમ XR-1 તો આરનું મૂલ્ય તો આને આપણે XR કીધું છે તો એ એટલે કે XR R-1 અને આપણે XR કીધું છે બીની જગ્યાએ તો આ સંખ્યા XR તો XR-1 અને XR તો R ટેન્ડ્સ ટુ તો N ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે આપણે કહી શકીએ કે જો આ અંતરાલ ખૂબ નાનો થાય તો પરંતુ XR-1 અને XR ટેન્ડ્સ ટુ 0 હોવાથી N ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય ત્યારે આ અંતરાલની તો લંબાઈ ખૂબ નાની થાય અને ખૂબ નાની થાય તો હોવાથી આપણે કહી શકીએ કે આ ત્રણેયનું ક્ષેત્રફળ તો ઉપર દર્શાવેલ ત્રણેય પ્રદેશનું ક્ષેત્રફળ સમાન થાય લગભગ સમાન થાય એમ આપણે કહી શકીએ. પણ ક્યારે આ ટેન્ડ્સ ટુ 0 હોય પણ આ ક્યારે ટેન્ડ્સ ટુ 0 થાય તો જ્યારે N ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી અને માટે આપણે કહી શકીએ કે હવે આપણે તો આવા પ્રત્યેક લંબચોરસ માટે ક્ષેત્રફળનો સરવાળા સ્વરૂપે આપણે દર્શાવીએ તો માટે તો SN ઇક્વલ ટુ તો પ્રથમ આ લંબચોરસનું ક્ષેત્રફળ પણ લંબચોરસનું ક્ષેત્રફળ કેટલું થાય તો એ લંબચોરસ માટે તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ મેળવવા માટે તો XR-1 આગળ વિધેયનું મૂલ્ય પણ એ તો SN તરીકે આપણે વ્યાખ્યાયિત કરી છે આવા પ્રત્યેક લંબચોરસનો સરવાળો એટલે કે તો આ પ્રત્યેક લંબચોરસની લંબાઈ તો આપણે મેળવેલી છે H તો H ઇન્ટુ તો લંબચોરસનું ક્ષેત્રફળ ABCDનું ક્ષેત્રફળ એટલે કે તો આવા પ્રત્યેક એટલે કે N ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી માટે આવા N ઉપઅંતરાલના તો સરવાળાનું મૂલ્ય કેટલું થાય તો H ઇન્ટુ પ્રથમ લંબચોરસનું ક્ષેત્રફળ તો પ્રથમ લંબચોરસ અહીંયા આપણને મળશે અને એ પ્રથમ લંબચોરસ માટે એનું ક્ષેત્રફળનો સરવાળો મેળવીએ ત્યારે તો F ઓફ તો X0 થાય તો F ઓફ X0 તો આપણે લખી શકીએ કે F ઓફ X0 પ્લસ ફરી બીજા લંબચોરસ માટે તો F ઓફ X1 તો F ઓફ X1 પ્લસ F ઓફ X2 પ્લસ અપ ટુ F ઓફ તો X1 પ્લસ અપ ટુ તો અંતિમ લંબચોરસ F ઓફ XN-1 થાય તો આ લંબચોરસનો કુલ તો ક્ષેત્રફળનો સરવાળો થાય એને આપણે બીજા સંકેતમાં દર્શાવી શકીએ H ઇન્ટુ સિગ્મા I રનિંગ ફ્રોમ 0 ટુ N-1 F ઓફ તો X0 અહીંયા આપણે લખી શકીએ I રનિંગ ફ્રોમ 0 ટુ N-1 F ઓફ XI અથવા F ઓફ R લખો તો F ઓફ XR તો આવું સ્વરૂપ મળે તથા બીજો સંકેત લઈશું SN તો એટલે કે નાના લંબચોરસનો તો ક્ષેત્રફળનો સરવાળો આપણને આ મળે એટલે કે આ ક્ષેત્રફળ આવા લંબચોરસ કે જે
તો પ્રત્યેક એન તો લંબચોરસના સરવાળાનું મૂલ્ય SN વડે દર્શાવીએ તથા બીજો સંકેત લઈએ S'(n). તો જે મોટા લંબચોરસનો ક્ષેત્રફળનો સરવાળો તો ઇક્વલ ટુ તો H ઇન્ટુ આપણે લખી શકીએ કે મોટા લંબચોરસ માટે તો પહેલા લંબચોરસમાં મોટા લંબચોરસનું ક્ષેત્રફળ તો એના માટે પહેલાં તો આપણે એની ઊંચાઈ લઈએ, પહોળાઈ તો H મળે એટલે કે લંબાઈ H અને ઊંચાઈ તો f(x1) થી શરૂઆત થાય પ્લસ f(x2) પ્લસ અપ ટુ પ્લસ f તો xn અને ઇક્વલ ટુ h ઇન્ટુ સિગ્મા r રનિંગ ફ્રોમ 1 to n f તો xr મળે. તો આ પ્રત્યેક લંબચોરસના સરવાળાનું મૂલ્ય દર્શાવે અને માટે તો કુલ પ્રદેશના ક્ષેત્રફળનું મૂલ્ય આ બે સંખ્યાની વચ્ચે મળે. તો અહીં આપણે કહી શકીએ કે અહીં SN એ આકૃતિમાં દર્શાવેલા નાના લંબચોરસનો તો કેટલા લંબચોરસો તો n તો નાના n લંબચોરસોના તો ક્ષેત્રફળનો અને S'(n) એ આકૃતિમાં દર્શાવેલા મોટા લંબચોરસો નો સરવાળો દર્શાવે. માટે આપણે કહી શકીએ માટે SN લેસ ધેન તો આને આપણે આ સ્વરૂપે દર્શાવી શકીએ માટે SN લેસ ધેન પ્રદેશ તો પ્રદેશ એટલે કે તો આ ભાગ લંબચોરસથી વચ્ચેનો પ્રદેશ એટલે કે તો બધા જ લંબચોરસ માટે તો નાના લંબચોરસનું ક્ષેત્રફળ એના કરતાં આ મોટું ક્ષેત્રફળ હતું તો મધ્યમાં એટલે કે આ પ્રદેશ ABCDનું ક્ષેત્રફળ ABFD જેવા પ્રદેશોનો ક્ષેત્રફળનો સરવાળો એ તો કુલ પ્રદેશ એટલે કે વક્ર દ્વારા આવૃત પ્રદેશ તો PQRSનું તો ક્ષેત્રફળ દર્શાવે. તો એ ક્ષેત્રફળનું મૂલ્ય એ SN કરતાં મોટું અને S'(n) કરતાં નાનું થાય અને માટે આપણે લખી શકીએ માટે તો જો n →∞ હોય ત્યારે તો n →∞ માટે આ ત્રણેય પ્રદેશનું ક્ષેત્રફળ તો સમાન થઈ જાય. તો માટે આપણે લખી શકીએ જેમ તો n →∞ તેમ પટ્ટીઓની તો લંબાઈ એટલે કે પટ્ટીઓની લંબાઈ અથવા પટ્ટીઓ સાંકડી થતી જાય. તો એનું મોટામાં મોટું તો વધુમાં વધુ મૂલ્ય લેવામાં આવે એટલે કે આ પટ્ટીઓની સંખ્યા વધારવામાં આવે તો એની તો જાડાઈ કે જેને આપણે લંબાઈ કીધેલી છે તો એ સાંકડી થતી જાય અને માની લઈએ કે તો આ બંને સામાન્ય લક્ષ તો બંનેનું સામાન્ય લક્ષ તો સમાન થશે.
n ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે તો મોટા લંબચોરસ અને નાના લંબચોરસના ક્ષેત્રફળનું મૂલ્ય લગભગ સમાન થાય અને માટે આપણે લખી શકીએ માટે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Sn લેસ ધેન તો પ્રદેશ PQRSનું તો ક્ષેત્રફળ અહીંયા આપણે ઇક્વલ ટુ લખી શકીએ, લેસ ધેન ઓર ઇક્વલ ટુને બદલે તો હવે આપણે લખી શકીએ ઇક્વલ ટુ પ્રદેશનું ક્ષેત્રફળ અને ઇક્વલ ટુ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી S-n થાય અને માટે આપણે કહી શકીએ કે તો આ માગેલ તો ક્ષેત્રફળ એ તો વક્રની નીચે રહેલા ક્ષેત્રફળના સરવાળાના તો મૂલ્યના આધારે અને તો વક્રની તો ઉપરના ભાગમાં રહેલા ક્ષેત્રફળના સરવાળાનો તો આધારે આપણે મેળવી શકીએ. ટૂંકમાં આપણે કહી શકીએ તો માટે આપણે કહી શકીએ કે પ્રદેશ PQRSનું ક્ષેત્રફળ ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Sn અથવા તો ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી S-n અને માટે પણ પ્રદેશનું ક્ષેત્રફળ એ તો માટે આપણે કહી શકીએ માટે તો વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ એ તો ઇન્ટિગ્રેશન તો a ટુ b fx dx દર્શાવે અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી Sn પણ Sn ઇક્વલ ટુ તો h ઇન્ટુ f of x0 પ્લસ f of x1 પ્લસ અપ ટુ પ્લસ f of xn માઇનસ 1 અને આપણે તો આ સ્વરૂપે દર્શાવી શકીએ કે લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા I રનિંગ ફ્રોમ 0 ટુ n માઇનસ 1 f of xr અને ઇક્વલ ટુ લિમિટ તો r રનિંગ ફ્રોમ 0 ટુ n તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા r રનિંગ ફ્રોમ 0 ટુ n માઇનસ 1 પણ xr ઇક્વલ ટુ f ઓફ x0 પ્લસ r ઇન્ટુ h એટલે કે અહીંયા આપણે લખી શકીએ કે તો x0 ઇન્ટુ r ઇન્ટુ h તો આવા સ્વરૂપે આપણે દર્શાવી શકીએ. આરની જગ્યાએ જો આઈનો ઉપયોગ કરીએ તો એને બીજા સંકેતમાં આ પ્રમાણે લખી શકાય લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા I રનિંગ ફ્રોમ તો 0 ટુ n માઇનસ 1 f ઓફ પણ x0 ઇક્વલ ટુ તો a પ્લસ IH x0ની જગ્યાએ એ લખીએ તો આપણે લખી શકીએ a પ્લસ RH તો આવું સ્વરૂપ આપણને તો મળે તો જે વ્યાપક સ્વરૂપે આપણે દર્શાવી શકીએ અથવા આપણે કહી શકીએ કે અથવા ઇન્ટિગ્રેશન a ટુ b fx dx અને ઇક્વલ ટુ તો ફરી આનો ઉપયોગ કરીએ તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી S-n અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી પણ S-n ઇક્વલ ટુ તો h ઇન્ટુ f ઓફ x1 પ્લસ f ઓફ x2 પ્લસ અપ ટુ તો f ઓફ xn અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ તો સિગ્મા I રનિંગ ફ્રોમ તો 1 ટુ n f ઓફ xi અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ તો સિગ્મા I રનિંગ ફ્રોમ 1 ટુ n f ઓફ પણ xi તો x1 ઇક્વલ ટુ a પ્લસ h તો આપણે દર્શાવેલું છે કે x1 ઇક્વલ ટુ તો a પ્લસ h x2 ઇક્વલ ટુ a પ્લસ તો 2h વ્યાપક સ્વરૂપે આપણે લખી શકીએ xi ઇક્વલ ટુ a પ્લસ IH તો a પ્લસ તો IH તો આ બે સૂત્ર આપણને મળે બંને સૂત્રમાંથી કોઈ પણ સૂત્રનો ઉપયોગ કરી શકાય અને માટે
તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx અને ઇક્વલ ટુ, તો આ સૂત્રનો ઉપયોગ કરો, અથવા તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx ઇક્વલ ટુ, તો h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 ટુ n f ઓફ a પ્લસ ihનો ઉપયોગ કરો, જ્યાં h ઇક્વલ ટુ તો b માઇનસ a અપોન n મળે. તો આ નિયત સંકલન તો દર્શાવે. ટૂંકમાં આપણે કહી શકીએ કે નિયત સંકલન તો અહીંયા તો ક્ષેત્રફળની મદદથી મેળવીએ છીએ. કેમ કે અહીંયા વિધેય માટે મળતું મૂલ્ય એટલે કે લંબચોરસની લંબાઈ ધન હતી. જો આ વક્ર એક્સ અક્ષના નીચેના અર્તલમાં હોય તો આ સંકલનનું મૂલ્ય ઋણ મળે, પણ ક્ષેત્રફળ તો ધન હોવાથી તો આ સંકલનનું માનાંકનું મૂલ્ય એ તો ક્ષેત્રફળ દર્શાવે એમ આપણે કહી શકીએ.